તમે આવા દે મૂવીની સ્ક્રિપ્ટ શું કામ ચૂઝ કરી? આમાં કેવું છે કે ઘણી વખત અમે લોકો એવું કહેતા હોય છે કે અમે આ ફિલ્મ ચૂઝ કરી, આ સ્ક્રિપ્ટ ચૂઝ કરી, બટ આઈ થિંક આવા દે ચોઝ મી. અમે લોકો સુરત એક વખત ભેગા થઈને ફર્સ્ટ ટાઈમ જ્યારે મને સ્ક્રિપ્ટ નરેટ કરી તો મને એવું લાગ્યું કે મેં આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી નહોતી કરી. ઓકે. જ્યારે હું આ શૂટ કરવા માટે અથવા મેં ફર્સ્ટ ટાઈમ નરેશન સાંભળ્યું હતું કે જે આઉટ એન્ડ આઉટ લવ સ્ટોરી હોય, પ્લસ જે પ્રકારનું કેરેક્ટર હતું, ક્યાંક કોઈક લવ સ્ટોરીના ઝોનવાળી ફિલ્મ કરી હોય તો આ પ્રકારનું કેરેક્ટર તો મેં નહોતું જ કર્યું અને એના પછી પણ મેં હમણાં નથી કર્યું અને હું હમણાં કરીશ પણ નહીં. બહુ જ સિમ્પલ રીઝન છે, સેમ વસ્તુ કરવાનો મતલબ નથી. અને પ્લસ એમની જે પ્રકારની ફિઝિકાલિટી જોઈતી હતી, એમને જે પ્રકારની એની ઇન્ટરનલ પ્રોસેસ જોઈતી હતી, એ મને બહુ જ મને આમ ચાર્મિંગ લાગી કે યાર અચ્છા આ પ્રોસેસમાંથી જવાની મજા તો આવશે. ડોન્ટ નો કેવી રહેશે, શું રહેશે, બટ ધીસ ઇઝ વાય આઈ હેવ બીકમ એન એક્ટર ને કે હું આ પ્રોસેસમાંથી જઈ શકું. તો એ બધા કારણોસર અને ઓફકોર્સ યાર આટલું મોટું પ્રોડક્શન હાઉસ જ્યારે તમારા પર ભરોસો મૂકતું હોય તો ના કહેવાના સ્કોપ બહુ ઓછા હોય. તમને એવું હોય કે તમારી ફિલ્મોગ્રાફીમાં જસવંત ગાંગાણી પ્રોડક્શન્સ, જસવંત ગાંગાણી મોશન પિક્ચર્સ એનું નામ જોડાય કે ભાઈ આ આમની ફિલ્મ મેં કરી છે. તો એક્ટર તરીકેનું જે કંઈ કોન્ટ્રીબ્યુશન હતું, એની સાથે સાથે નવા કેટલા બધા લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો. કુંપલ હોય, જીતેન્દ્ર જાની ફિલ્મ જોઈ, એટલે બહુ બધા એવા સંજોગો બનતા હતા કે જેના લીધે મને એવું લાગ્યું કે મારે આ ફિલ્મ કરવી જોઈએ અને સૌથી વધારે લુભાવવાળી વસ્તુ તો મારા માટે કેરેક્ટર જ હતું.